कान्ति सुतामृषतिनिन्दित शारदेन्दु यत्रे कतो विलसिता मसितांग सो वृंदावने कृतया मनगांगे संग राधा मुकुंद युगल तदहा वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या कुंदेन्दु तुषार हार धवलाया शुभ्र वस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुर्तिर्विदेवे सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निशेष ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगन सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् पातीतं त्रिगुणरहितं श्री सद्गुरुं तं नमामि। श्री सद्गुरुं तं नमामि। करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयामि फालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवाजी हमे पीव स्वामी देव गोविंद दामोदर मारे गोविंद दामोदर माधवे
वत्सल्या मुरारी पदार्पित तीर्थे वृत्ति दध्यादिकामो साधवो गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति ग्रहे ग्रहे गोपवधू कदम्ब चित्तवृत्ति महानिपट्टन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सुखं शयानं नीले नीलेपि नामानिर्प्रवर्धन्ति मर्त्या निश्चितं तन्मयितां वदन्ति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तवर्गाभिविनाशनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव देयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ कृष्ण वेपि वत्सवति मेत देव गोविंद दामोदर माधवेति दामोदर माधवेति गोविंद दामोदर माधवेति जिह्वे रसगे मधुर प्रियत्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णेता मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति त्वामेव याते मम देहि नीवे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेवं मधुरां सुभद्र गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर
માધવેતી ગોવિંદ દામોદર 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 માધવેતી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી દ્વારિકાધીશ કી શ્રી ગોવર્ધનનાથ નાથ કી શ્રી અમને મહારાણી મહારાણી કી શ્રી વલ્લભાધીશ કી શ્રી સદગુરુદેવ ગુરુદેવી માત કી ઓમ નમઃ પાર્થિવતે હર હર મહાદેવ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાધિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આનંદ કંદ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી અને જગતજનની શ્રી રાધાજીના ચરણે વંદન કરીએ. પ્રાતસ્મરણીય સુખદેવજી મહારાજના ચરણે વંદન કરી ભાગવત લીલાઓનું ચિંતન કરીએ. ભગવાન નૃસિંહે હિરણ્યકશ્યપનો અંત કર્યો. ભગવાન હિરણ્યકશ્યપના સિંહાસન ઉપર જઈને બેઠા. ખૂબ ક્રોધ છે. ભગવાનની દાઢો આપસમાં ભટકાય છે. સિંહનું મોઢું છે ને, ક્રોધમાં શ્વાસોશ્વાસ બધી જાય. ભગવાન શ્વાસ લે છે તો બધા દરિયાઓમાં ભરતી આવે છે અને શ્વાસ છોડે છે તો ઓટ આવે છે. ભગવાન હુંકાર કરે છે તો આકાશમાં તારાઓ આપસમાં ભટકાય છે. ગર્જના કરે છે તો આખી પૃથ્વી ધ્રુજી જાય છે. બધા દેવતાઓ ભયભીત થયા. બ્રહ્માજી ભયભીત થયા કે જો ક્રોધ નહીં ઉતરે જલ્દી તો વિશ્વનો પ્રલય થઈ જશે. બધા દેવતાઓ અને બ્રહ્માજી દૂર ઊભા રહીને ભગવાનને બાર બાર વિનવે છે કે પ્રભુ શાંત થાઓ, આપ શાંત થાઓ. પણ ભગવાન સાંભળતા જ નથી. ભગવાન આ નરસંગી લીલા કરીને બતાવે છે કે ક્રોધની ક્વોલિટી શું હોય. ક્રોધ આવે બહુ સ્પીડથી. બટન દબાવનો ગોળો થાય ને એમ આવે. પણ બટન ઊંધી દબાવો તો ગોળો ઓલવાઈ જાય. પણ આપણી પાસે બીજી બટન હોતી જ નથી. ગોળો થાય એટલે બ્રહ્માજીને થયું કે કેમ કરીને શાંત કરીએ પ્રભુને. લક્ષ્મીજીને પુકારે છે કે માતે આપ આવો, આપનું કદાચ સાંભળે. આ બ્રહ્માજી ભગવાનની નાભીમાંથી ઉત્પન્ન થયેલા એમના પુત્ર છે. લક્ષ્મીજી એમની પ્રિયા છે.
લક્ષ્મીજી આયા તો ખરા, પણ ભગવાનની સામે જોઈએ તો આંખના ડોળા લાલ ગુમ ક્રોધમાં. તો લક્ષ્મીજીની બીક લાગી, પાછા ખસી ગયા કે મારે નથી જવું, મને બીક લાગી. બ્રહ્માજી આઈડિયા બહુ સરસ કર્યા હતા. ઘણા તમે જોજો બહુ ગુસ્સે થઈ જાય ને, કોઈને સાંભળે નહીં, સમજાવનારને મારી લે. પણ એ વખતે જ એમને પત્નીને મોકલો ને તો મેળ પડી જાય. હકીકત છે. પત્ની 2 શબ્દ બોલે ને ત્યાં ભાઈ ઠંડો પડી. પણ અહીં તો લક્ષ્મીજી કામ ન લાગ્યા. બ્રહ્માજીને થયું કે શાંત કઈ રીતે કરવું પ્રભુને. હવે બધા દેવતાઓ દૂર ઊભા છે બીકના માર્યા. પ્રહલાદ ભગવાનના બિલકુલ ચરણો પાસે ઊભો છે અને હાથ જોડીને ભગવાનની સામે જોઈ રહ્યો છે. બ્રહ્માજીને થયું કે અમે એટલા દૂર ઊભા છીએ તો એમને ધ્રુજારી આવે છે, અને નાનકડો પ્રહલાદ ભગવાન એકદમ નજીક ઊભો છે ને સામે જોઈ રહ્યો છે મુખારબંધ. આપણાથી તો જોવાતું નથી. ભગવાનનું સ્વરૂપ એટલે ક્રોધમાં બહુ પ્રચંડ છે. તો પ્રહલાદને બૂમ પાડીને બ્રહ્માજી કહે છે, બેટા તું જ શાંત કર, તારાથી શાંત થઈ જશે. પ્રહલાદ ભગવાનના ચરણોમાં જઈને લાંબી દંડવત કરે છે. પ્રહલાદે જ્યાં ભગવાનના ચરણમાં માથું મૂક્યું, સાષ્ટાંગ દંડવત કરી, ભગવાને નીચું જોયું. 6 વર્ષનો બાળક ચરણોમાં આળોટે છે. તરત જ ભગવાન નીચે નમ્યા, 2 હાથ પકડીને ઉચકીને ખોડામાં બેસાડી ભગવાને હૈયે લગાડ્યું. અને ભગવાન પ્રહલાદને ચાટવા માંડ્યા. મનુષ્ય પ્રેમ કરે તો ચૂમે, પશુ પ્રેમ કરે તો ચાટે. હવે મોઢું સિંહનું, સિંહને ચુંબન કરતા આવડે ના આવડે? તો ભગવાન પ્રહલાદને ચાટે છે. જ્યાં ચાટવાનું શરૂ કર્યું ભગવાનના નેત્રોમાંથી અશ્રુબિંદુ ટપક્યા, ધાર થઈ. જેમ જેમ ચાટે એમ એમ રડે. જેમ જેમ ચાટતા ગયા કરુણા પ્રગટ થઈ તો ક્રોધ આંસુઓમાં પ્રવાહિત થઈ નીકળી ગયો. યાદ રાખજો, માણસ બહુ ક્રોધી થયો હોય ને તો છેલ્લે રોવે એટલે શાંત પડે. બહેનોને બહુ ખબર છે. આ બાજુ વાળા રોઈ લે છે પણ જાહેરમાં ન રોય હો, એક બાજુથી. પણ બહેનો તો જયારે બહુ ગુસ્સા થાય તો પછી રોયા વગર મેળ પડે. હા, એ સાચું છે. અને રોવું જોઈએ. જો ક્રોધ એવી વસ્તુ છે કે એને રખાય નહીં, કાઢી નાખવું. એક રીત છે ક્રોધ કાઢવાની કે હામા ઉપર હુમલો કરી દેવો. બરાબર? એ તો બરાબર નથી. ક્રોધ તો પારકા ઉપર આવી થોડી, સ્વજન ઉપર આવી જાય છે ને. તો હુમલો તો ખાલી દુશ્મન ઉપર કરવું, બધા ઉપર ન કરે. તો સ્વજન ઉપર ક્રોધ આવી ત્યારે શું કરવું? એક રીત છે કે જોર જોરથી બૂમા બૂમ કરવી, ચીસો પાડવી. પણ છતાં એમાં ક્રોધ બરાબર હજી ન નીકળતો હોય તો શું કરવું? વૈજ્ઞાનિકો કહે છે કોઈ એવી વસ્તુ રાખવી કે જ્યાં તમાચા મારી લેવા, મુક્કા મારી લેવા, ઉસીકામાં, ગાદલામાં ક્રોધ નીકળી જાય. દુર્યોધન, એને સૌથી વધારે ગુસ્સો ભીમ ઉપર. અરે ભીમ સૌથી બળવાન હતો, હટ્ટો કટ્ટો મજબૂત. નાનપણથી આ બધા તોફાની કરો. બીજા તો પાંડવો ચારે ભાઈ ડાયા. ભીમ જ કોઈને એક લાત દે, કોઈ એક ઝાપડ દે, કોઈ મુક્કો દે. ભીમ જ કૂટતો વધારે. એટલે નાનપણથી બધા કૌરવોને ભીમ ઉપર, એમાં દુર્યોધનને અતિશય ભીમ ઉપર ખાર. એટલે તો ઝેરના લાડવા કર્યા હતા ને કે 5 ને મારી નાખીએ, ભીમ એકલો જ ખાઈ ગયો. હવે ભીમથી દુર્યોધન આમ જીતી શકે એવું તો હતો નહીં. લોખંડનું પૂતળો બનાવ્યો હતો ભીમનો, પોતાના મહેલમાં રાખેલો. જયારે જયારે ખૂબ ગુસ્સે થાય ને ગદા લઈને પૂતળાને કૂટે. ગુસ્સો ઉતરી જાય એટલે ગદા મૂકીને જતો રહે.
આઈડિયા સરસ હો, પણ આપણે કોઈનું પૂતળું નથી બનાવવું, કોઈને ખરાબ લાગે. કેમ આવું કરવું? વૈજ્ઞાનિકો કહે છે, ડોક્ટરો કહે છે કે જો તમે બાર બાર ક્રોધ કરો અને ક્રોધને દબાવી જાઓ તો ક્રોધ કે તો ચર્મરોગ પેદા કરે, કે તો અલ્સર કરે, કે તો કેન્સર કરે. અને જેટલી વાર ક્રોધ કરો એટલી વાર તમારું બીપી વધે વધે ને વધે. તો બોલો ગુસ્સા કરવામાં નફા કેટલા ને નુકસાન કેટલા? જોકે જ્યારે આવે ત્યારે કઈ ખબર નથી પડતી. ભગવાન સિંહ લીલા કરે છે તો આમાં ક્રોધનું સ્વરૂપ બતાવે છે. શું માનો છો ભગવાનને ખબર નહીં પડતી હોય? આપણે જેમ ભાન ભૂલે એમ ભગવાન થોડી ભાન ભૂલે. તો આ લીલા કેમ કરે છે? જગતને બતાવે છે કે તમે આમ કરો છો ને. પણ ભગવાન જ્યાં બાળક નજીક આવે છે પ્રણામ કરે છે અને રોઈ પડે છે. ખૂબ રોયા છે, ચાટતા જાય છે, રોય. ગમે એટલું ક્રોધ આવે, ક્રોધને શાંત કરવાનો એક ઉપાય છે એના પ્રિયજનને નજીક મોકલવું. જે ખૂબ પ્રિય હોય ને એ નજીક જાય એટલે ક્રોધનો પારો તરત જ શિયાળામાં જેમ આવે છે ને નીચે એમ પારો નીચે આવી જાય છે. પ્રહલાદ શાંત કરી શક્યો, બ્રહ્માદિ દેવતાઓ ના કરી શકે. ભગવાન રડતા જાય છે, ચાટતા જાય. રડતા રડતા પ્રહલાદની માફી માંગી. કોયદમ પપુ કોચવહે સુકુમાર મે તત કયુતા પ્રમત્ત કરદારુણે આતનાસ્તે આલોચિતો વિષયો યમભૂત પૂર્વમ છંતબ્ય મંગે દિમે સમય વિલંબમ. બેટા તારી કોમળ કાયા, આટલું નાનકડો તું, અને રાક્ષસો ભયંકર અત્યાચાર કર્યો તારા ઉપર, બહુ સહન કર્યું છે બેટા તે, મને બહુ વાર લાગી આવતા, દીકરા મને માફ કરજે. માફી માંગીને રોયા. આ શબ્દ સાંભળીને પ્રહલાદને ખૂબ રડવું આવ્યું. તો પ્રહલાદે ભગવાન અહીંયા બળગે રોવા માંડ્યા. પ્રભુ આવું ન બોલો, આપની કૃપાથી જ બચ્યો છું, કોણ બચાવી શકે? મારા પિતાની પ્રચંડ શક્તિની સામે દુનિયામાં કોણ બચાવે? ભક્ત અને ભગવાન બંને રડ્યા એકબીજાને હૈયા લાગીને. પ્રેમ હંમેશા અન્યોન્ય હોય, બંને બાજુ એક સરખો હોય. સમજી લેજો પ્રેમ છે. ઓછા બત્તી હોય તો ઘટાડો છે હો, અને ઘણી વાર તો બિલકુલ એક તરફા પાગલપન હોય હો. અમુક લોકો અમુક વ્યક્તિને તો એટલા બધા ચાહતા હોય કે આમ ગાંડા ગાંડા થઈ જાય, અને હામાને એવો કંટાળો હોય કે અલ્લાહ વળગી ક્યાં છે. સમજી લેજો આ પ્રેમ નથી. તત્સુખે સુખત્તમ પ્રેમ લક્ષણ. પ્રેમ હંમેશા અન્યોન્ય હોય છે. જો સાચો અને પ્રેમ હંમેશા યાદ રાખજો, કોઈ ધન જોઈને પ્રેમ કરે છે, કોઈ પદ જોઈને પ્રેમ કરે છે, કોઈ રૂપ જોઈને પ્રેમ કરે છે, કોઈ એની કલા અને ગુણ જોઈને પ્રેમ કરે છે. આ પ્રેમ નથી, મોહ છે. માત્ર દેહ જોઈને થાય તો વાસના છે, કામ વાસના. બાકીની વસ્તુ જોઈને થાય તો મોહ છે. ક્વોલિટી જુદી જો, જેટલું પીળું બધું સોનું નથી હોતું. હા, કે પીળું દેખાય એટલે હોનું જ હશે. ઘણું તો નરું પ્લાસ્ટિક જ હોય છે. પ્રેમ જ્યારે થાય ત્યારે ચોક્કસ હૃદયથી મળે છે, બહારનું કોઈ કારણ હોતું નથી. અને હૃદયથી હૃદય જ્યારે મળતું હોય, આકર્ષિત થતું હોય, તો એ પ્રેમ જીવશે ત્યાં સુધી રહેશે. ગમે એટલા વ્યવધાન આવે વચ્ચે, ગમે એટલી ગડબડ થાય, પણ એ પ્રેમમાં કદી ખોટ આવતી નથી. उन्हें भी जहां से उल्फत हो तो लुत्फ उठे मोहब्बत का, अगर दिन रात हम ही तड़पे तो फिर इसमें मजा क्या. એક જ બાજુ વ્યક્તિ તડપતું હોય, બીજી બાજુ ખબર ન પડતી હોય, નહીં, પ્રેમ નથી. આ એક બાજુને છે, મોહ છે. પ્રેમ હંમેશા સામાને પ્રભાવિત કરે છે, અને પ્રેમ હંમેશા નિસ્વાર્થ હોય છે.
જો પ્રેમ થયું હશે તો કોઈ ફરિયાદ નહીં હોય, જો પ્રેમ થયું હશે તો કોઈ માંગણી નહીં હોય, આગ્રહ નહીં હોય. બેમાંથી એક એનો. જો ફરિયાદો થાય, સમજી લેજો ઘટાડે છે આ. જો માંગણી હોય કે ના, તમારે એમ જ કરવું પડશે. સાવધાન થઈ જજો. અત્યારે જે જમાનામાં જે અમારી નવી પેઢીમાં પ્રેમ 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 લવ લવ તો એટલો ગંદો શબ્દ છે, બોલાય જ નહીં મોડાથી. એમને કંઈ ખબર નથી પડતી. પ્રેમમાં ક્વોલિટી હોય છે. માવતરનું પ્રેમ હોય ને વાત્સલ્ય કહેવાય. અવાજ જુદો હોય છે કે નહીં? જ્યારે બરાબરી વાળા સાથે પ્રેમ થાય છે ત્યારે એને મૈત્રી કહેવાય. જ્યારે પતિ પત્નીમાં પ્રેમ હોય છે ત્યારે એને દાંપત્ય કહેવાય. સાચું બોલો, ઢોકળાનો સ્વાદ જુદો, ભજીયાનો જુદો, દહીં વડા જુદો હોય છે કે નહીં? એમ આ બધા પ્રેમના અવાજ જુદા કે નહીં? જ્યારે વ્યક્તિનો પોતાના વડેલું પર પ્રેમ હોય છે, એ પ્રેમની સાથે આદર હોય છે. હોય છે કે નહીં? પણ જ્યારે બાળકમાં પ્રેમ હોય તો આદર હોય કે આશીર્વાદ હોય? ત્યાં સન્માન નથી હોતું, આદર નથી હોતું, આશીર્વાદ હોય છે. તારે વડીલ સાથે પ્રેમ હોય ત્યારે સન્માન હોય છે, ઉચ્ચ ભાવ હોય છે. તો કે લબમાં શું ખબર પડે? અરે અમે બહુ અમીર છીએ ભાઈ, અમારી સંસ્કૃતિ બહુ અમીર છે, અમે ક્યાં કચરામાં પડ્યા છીએ. પણ એનું કારણ છે કે આપણાની પોતાની ખબર જ નથી. બસ દુર્ભાગ્ય, અમારી અજ્ઞાનતા. બાળકોને સમજાવજો પ્રેમ. પ્રેમનું ઉદાહરણ છે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધિકા. ભાગવતમાં રાધાજીનું નામ નથી એટલે ઘણા વિદ્વાનોનો વાંધો છે. એક ગોપી, પ્રમુખ ગોપી એવા શબ્દો વાપર્યા છે. પ્રમુખ ગોપી, સો માય હેડ. પણ કોણ છે? નામ સરનામું કઈ નથી. તો ઘણાને વાંધો છે. પણ રાધિકાની વાત ગર્ગાચાર્ય ગર્ગ સંહિતામાં બે ભાગ છે. એક ગર્ગ સંહિતા જ્યોતિષનો ભાગ છે, જેમાં જન્મપત્રિકાઓને એનું વર્ણન છે, અને એક ભાગમાં શ્રી કૃષ્ણની બાલ લીલાઓ છે. ખાલી બાળપણની જ લીલા, આગળની નહીં. પછી હરિવંશમાં એમાં તો આખી બંસાવલી શ્રી કૃષ્ણ, એ તો બંસ આખું આવે છે. એમાં રાધાની ચર્ચા છે. પણ એક વાત સ્પષ્ટ કરી દઉં, ગુલામીના કાળમાં મુગલો અને અંગ્રેજો બંનેએ બહુ બદમાશી કરી છે. અમારા તમામ ધર્મગ્રંથોમાં ભયંકર ભેળસેળ કરી છે. દરેક ઋષિ મુનિઓનો, દરેક અવતારોના ચરિત્રને એવી ગંદી વાર્તાઓ ઉમેરી છે કે અશ્રદ્ધા થઈ જાય. જાહેરમાં બોલાય નહીં એ રીતનું ચિત્રણ કર્યું છે. બિલકુલ પર્સનલ લાઈફ હોય એને જાહેરમાં વર્ણન થાય કોઈ મતલબ. તો જે ધર્મ ગ્રંથો સાંભળીને વ્યક્તિને ભવસાગર પાર કરવું છે, જીવન ઉજવ, એના માટે આવી વાર્તાઓ કહેવાની જરૂર ખરી? અને ઋષિમુનિઓ લખે ખરું? આ બધા દુષ્ટોની કરતો જ છે. પણ આપણે તો ભાઈ શ્રદ્ધામાં લખેલું છે ને, તો વ્યાજીએ લખ્યું, જૂઠું ન લખાણે બંચાણ. પણ અમને ખબર નથી કે લખાણમાં કેટલા ગોટાળા થયા છે. શ્રી કૃષ્ણ 16,000 લગ્ન, જુઠ્ઠાણું છે. માત્ર 8 લગ્ન છે. બધી બદમાશી છે દુશ્મનોની. 16,000. દ્રૌપદીના 5 પતિ, નર્યું જુઠ્ઠાણું છે. પણ ચાલે છે. સેંકડો સિરિયલો બની ગઈ, સેંકડો પિક્ચરો બની ગઈ. કેટલી પેઢી છે, અમે 5-7 પેઢીથી આ જ જોતા આવીએ છીએ. હવે કેમ કોઈને સમજાવ? એટલા માટે કહું છું
યુનિસેફમાં કામ કરતા એક પ્રોફેસર હરેશ ચૌધરી અત્યારે ગાંધીનગરમાં ગવર્મેન્ટના એ શિક્ષણ વિભાગમાં જે નવી શિક્ષા નીતિ આવી છે ને એમાં એ કામ કરી રહ્યા છે, 1 ક્લાસ ઓફિસર. એ કંબોડિયા ગયા હતા. अब કંબોડિયા આમ તો આખો મુસલમાન દેશ છે, ભૂતકાળમાં તો આખો સનાતની હતો. દુનિયાનું સૌથી જૂનું અને સૌથી વિશાળ મંદિર હોય ભગવાન વિષ્ણુનું ઓંકારવટ કંબોડિયામાં છે. 32 એકરમાં મંદિર બન્યું છે. 2800 વર્ષ થઈ ગયા છે, હજી એક તિરાડ નથી પડી. કેટલા પવનના થપેડા, કેટલી વાર ધરતી કંપો આવ્યા હશે, કેટલા ઉનાળા કેટલા શિયાળા ખમે છે કે નહીં. હવે એ કંબોડિયામાં ભલે મુસલમાનો છે પણ કન્વર્ટેડ છે. પહેલા સનાતની હિન્દુ હતા, પછી મુસલમાન બની ગયા. એ લોકો મહાભારતનું નાટક ભજવે છે ત્યાં, જેમ રામાયણની રામલીલા થાય ને, કૃષ્ણની રાસલીલા, એમ. તો એ નાટક એ જોવા ગયા તો એમાં એ લોકો દેખાડ્યું કે દ્રૌપદી યુધિષ્ઠિરની પત્ની છે, 5ની નહીં. તેમને પૂછ્યું લોકોને કે તમે આ રીતે ભજો છો, દ્રૌપદી તો 5 સાથે, કે નહીં આવું નથી થયું. દ્રૌપદી ખાલી યુધિષ્ઠિર સાથે પરણ્યા છે. તો કઈ રીતે? કે મહાભારતમાં લખેલું છે. તો કંબોડિયન ભાષામાં મહાભારત લોકો લઈને મૂકી દો કે એ તો મને આવડે નહીં, કે એનો ઇંગ્લિશ ટ્રાન્સલેશન આપો મને. તો જ્યાં ત્યાંથી ગોતીને ઇંગ્લિશ ટ્રાન્સલેશન લાયા. એમાં મેં જોયું તો આખી વાર્તા એવી લખેલી છે કે પાંડવો જ્યારે લાક્ષાગૃહમાંથી બચીને નીકળ્યા હતા ને, તો એ લોકો પાંચાલ દેશ દ્રુપદને ત્યાં પહોંચ્યા. 5 પાંડવો બ્રાહ્મણના વેશમાં હતા અને માતા કુંતી પર સાથમાં હતી. એક કુંભારના ઘરે ઉતારો હતો. અમુક આપણી મહાભારતમાં એક જગ્યાએ બ્રાહ્મણના ઘરે ઉતારો લખે છે, એકમાં કુંભારના ઘરે લખે છે. જેટલી મહાભારતો એમાંય જુદું જુદું. બેંગ્લોરથી છપાણી એમાં જુદી વાર્તા, ખેમરાજ પ્રેસ મુંબઈથી છપાણી વાર્તા આખી જુદી રીતે લખેલી, કાશી પ્રેસથી છપાણી વાર્તા જુદી. કેવા ગોટાળા માર્યા છે ભેળસેળ કરવા વાળા. મદ્રાસ પરથી છપાણી જુદી. એક મહાભારતમાં 80,000 શ્લોકો મળે, એક મહાભારતમાં 1,13,000 શ્લોકો છે મદ્રાસ વાળી. વ્યાસજી કહે છે 1 લાખથી પૂરું કરું છું. કેટલા ગોટાળા છે એ તો તમે ઊંડા ઉતરો તો ખબર પડે. એમણે જયારે ઇંગ્લિશ ટ્રાન્સલેશન વાંચ્યું ત્યારે એમાં પાંડવ બ્રાહ્મણભાઈ બેસમાં હતા. મત્સ્યભેદની જે શરત હતી એમાં દ્રૌપદીએ જાહેરમાં સભામાં બોલી છે કે બ્રાહ્મણ ક્ષત્રિયોના ગુરુ છે, બ્રાહ્મણો ક્ષત્રિયોને ધનુષ પકડતા શીખવાડે છે. કોણ શીખવાડે? શસ્ત્ર વિદ્યા, યુદ્ધ વિદ્યા. અને હું ક્ષત્રિય રાજકુમારી છું, તો બ્રાહ્મણ અને ક્ષત્રિય 2 જ યોદ્ધાઓ મત્સ્યભેદ કરે, ત્રીજા કોઈ ન આવે, કારણ કે ત્રીજા કોઈ આવશે તો હું એમની સાથે નહીં ભરું. લગ્નનો સવાલ છે ને. તો ક્ષત્રિયોમાં બધા નિષ્ફળ ગયા, કોઈની હિંમત ના પડી. જે કરવા ગયા બધા ટાટિયા ભાંગી નીચે પડ્યા. કર્ણ ઉભો થવા ગયો તો કર્ણ તો ભાઈ સારથીનો દીકરો, સારથી ઉછેરો છે, સૂતપુત્ર. હવે એ તો ગંગામાં પેટીમાં મળ્યો છે અધિરથને. માતાનું નામ રાધે, રાધા નામ રાધે ના પડ્યું. તો ભાઈ જેની જ્ઞાતિની ખબર જ નથી તું તો અનાથ મળ્યો છે. તારું કુળ અને ગોત્ર નક્કી હોય તો બરાબર છે. આ પ્રશ્નભૂત હોય કે ભાઈ કર્ણનો કુળ અને ગોત્ર શું? તો કર્ણ ચૂપચાપ બેસી કે ભાઈ મને કુળ અને ગોત્રની ખબર નથી, પાલક માતા પિતાની ખબર છે. સોપો પડી ગયો સભામાં કે દ્રૌપદીના લગ્ન માટે આ પ્રતિજ્ઞા છે, તો શું દ્રૌપદી કુંવારી રહી જશે? બીજો પ્રશ્ન કે શું ધરતીમાં ક્ષત્રિય પેદા નથી, કોઈ યોદ્ધા નથી કે આ કરી શકે? તો ક્ષત્રિયોની નાગ જાય છે. તો અર્જુનથી નો રે ભાઈ. અર્જુને યુધિષ્ઠિરની આજ્ઞા માંગી
યુધિષ્ઠિર કે હા જાઓ. યુધિષ્ઠિર ઊભો થઈને બ્રાહ્મણોની અને ક્ષત્રિયો, સભા બ્રાહ્મણો પણ બેઠા હતા, બંનેની રજા માંગી કે જો આજ્ઞા હોય તો મત્સ્યવેદ કરી શકું છું. તો બ્રાહ્મણ તો ખુશ થઈ ગયા કે આપણામાંનો નીકળ્યો, જય હો, આશીર્વાદ છે અમારો. અને ક્ષત્રિયોને તો વાંધો જ નથી, કારણ કે બ્રાહ્મણ તો બધા ગુરુ છે ક્ષત્રિયોને. અર્જુને મત્સ્યવેદ કર્યો. અને દ્રૌપદી હાર લઈને જ્યાં નજીક આવ્યા, અર્જુન ના પાડી દીધી કે મેં મત્સ્યવેદ કર્યો છે, ક્ષત્રિયોની આણ જતી હતી એટલા માટે, આબરૂ જતી હતી, લગ્ન માટે નથી કર્યું. જ્યાં સુધી અમારા માવતર ના કહે ત્યાં સુધી અમે લગ્ન ના કરીએ. આ જો ભારતીય સંસ્કૃતિ, આ વડીલોનું સન્માન. મારી માતાને પૂછ્યા વગર હું લગ્ન ના કરી શકું, એટલે હું હાર નહીં પહેરું. વાંધો નહીં, દ્રૌપદી કહે છે આપણી માતાને પૂછો પછી કરશું. પાંડવો દ્રૌપદી, હવે શ્રી કૃષ્ણ બેઠા હતા ત્યાં, શ્રી કૃષ્ણ ઓળખી ગયા હતા પણ મૌન રહ્યા, કઈ બોલ્યા નથી. દ્રૌપદીને લઈને પાંચે ભાઈ ઉતારામાં આવ્યા તો દ્રુપદે પાછળથી પોતાના દૂતોને મોકલ્યા કે જાઓ તપાસ કરો આ લોકો ક્યાં ઉતર્યા છે ને ક્યાં ના છે ને કોણ છે. આ લોકો જઈને જયારે કુંતા માતાને પગે લાગ્યા અને કુંતા માતા નામ લઈને સંબોધવા લાગ્યા, દીકરાઓ તો નામ લઈને જ બોલાવે ને. અને દૂતોને ખબર પડી ગયા તો પાંડવો છે. દોડીને મારા દ્રુપદને કીધું કે આ બ્રાહ્મણ નથી, એ તો પાંડવો છે, જેને મત્સ્યવેદ કર્યું છે, અર્જુન છે. તરત જ દોડતા આયા દ્રુપદ મહારાજ અને ધૃષ્ટદ્યુમ્ન રાજકુમાર. કુંતી માતાને પગે લાગી, વિનંતી કરી, બધાને પોતાના રાજમાનમાં લઈ ગયા કે અહીં ક્યાં ઉતર્યા છો, તમે તો મહેલના મહેમાન થાઓ. ભરતનો વંશ, હસ્તિનાપુર રાજ પરિવાર. મહેલમાં ગયા પછી જયારે પૂછે છે અર્જુન માતાને કે માતા મેં હાર નથી પહેર્યો તો મારી શી આજ્ઞા છે. કુંતી માતા કે જ્યાં સુધી મોટો ભાઈ કુંવારો હોય, નાના ભાઈ ન પરણો, મને યોગ્ય નથી લાગતું, મારી ઈચ્છા છે કે પ્રથમ લગ્ન યુધિષ્ઠિરનો થાય. અર્જુન તરત સ્વીકાર કર્યો. પણ દ્રૌપદીને પૂછવામાં આવ્યું કે શું દ્રૌપદી સ્વીકાર કરશો તમે? તો દ્રૌપદી કહે માતા આપની આજ્ઞા છે તો મને કોઈ વાંધો નથી. અને દ્રૌપદીએ બરમાળા પહેરાય છે યુધિષ્ઠિરને. પછી મહેલમાં બ્રાહ્મણોને બોલાવીને વિધિવત ભેદ વિધિથી ફેરા ફરીને યુધિષ્ઠિર સાથે લગ્ન. આ વાર્તા કંબોડિયામાં મહાભારત છે એમાં લખેલી છે, પણ ભારતમાં નથી લખેલી. પણ મહાભારત વાંચશો તો જ્યારે જ્યારે દ્રૌપદી પોતાના મોઢે પતિનું નામ લે છે તો માત્ર યુધિષ્ઠિરનો લે છે, પાંચનો નથી લેતી. વાંચજો આખી મહાભારત. જ્યારે જ્યારે પોતાના પુત્રનો પરિચય આપે છે તરત જ પિતાની જગ્યાએ યુધિષ્ઠિરનું જ નામ લે છે. પાંચમાંથી એકનું નામ નથી, ચારમાંથી એકનું નામ નથી લેતી. આમ બધે લખી દીધા પાંચ પતિ. પણ દ્રૌપદીના મોઢે જ્યારે જ્યારે બોલાવી છે પુત્રોનો પરિચય તો પિતાનું નામ યુધિષ્ઠિર આવે છે. અને પતિનું નામ જ્યારે જ્યારે બોલે છે તો પાંચ નથી કહેતી, હું મારા ધર્મરાજ યુધિષ્ઠિરની પત્ની છું એમ બોલે છે. ચારનું નામ નથી લેતી. તો અમે નક્કી થયું ને કે આ ભેળસેળ થયું છે. ગુજરાતી મેં કહેવત છે કે આખું કોરું શાકમાં જાય. એક બે નહીં, હજારો કોળા જતા રહ્યા છે. આવી દશા છે. હવે આજે હું એ વાત કહું તો અહીંયા જ બેઠેલા ઘડાને ગળે નહીં ઉતરે કદાચ. પણ એક વાત પૂછું છું આ સભામાં, બધા વિદ્વજનો છો આપ, દ્રૌપદી પહેલા કદી એવું બન્યું છે આ દેશમાં? નહીં બન્યું ને. દ્રૌપદીનું આ ઉદાહરણ લઈને પછીથી કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય હિંમત કરી છે કે 3 ભાઈઓ કે 4 ભાઈઓ કે 5 ભાઈઓ એક સાથે પરણી જાઓ? નથી બન્યું ને. અને આપણા ધર્મશાસ્ત્રો વાંચો, ભાભી એટલે માં બરાબર. દિયર હંમેશા પગે લાગે છે ભાભી. લગ્ન થાય. રામાયણ વાંચો, બાલીને મારવાનું કારણ શું? ભગવાન કહે અનુજ બધું ભગની સુધનારી, સુન સઠ કન્યા સમયે ચારી. બેન, નાના ભાઈની પત્ની અને દીકરી, ત્રણે એક સરખી દીકરી બરાબર છે.
નાના ભાઈની પત્ની દીકરી બરાબર છે, મોટા ભાઈની પત્ની માં બરાબર છે. તમે વાલ્મીકી વાંચો, લક્ષ્મણ 13 વર્ષથી ભગવાન રામની સાથે હતા. 3 જણ છે વનમાં. પણ જ્યારે સુગ્રીવ કહે છે કે આકાશ માર્ગે જતા મેં રાવણને જોયું હતું, એક સ્ત્રી એની સાથે હતી, અમને જોઈને એમને કપડામાં બાંધીને આભૂષણ ફેંક્યા હતા, મારી પાસે પડ્યા છે. ભગવાન રામ કે લાવો તો ખરા, હું જોઉં ભાઈ રહી ના છે કે કોઈક બીજા. પોટલી ખોલતા ખોલતા રામના નેત્રોમાં અશ્રુ આવી ગયા, બેદઈનું શ્રવણ આવ્યું. તો લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ જો તો ખરો આભૂષણ બેદઈના છે કે નહીં. આંખમાં જળજળી આવી. લક્ષ્મણ જોતાની સાથે બોલે, નાહમ જાનામી કેવરમ નાહમ જાનામી કંકણમ નૂપુરમ ચ વિજાનામી નિત્યમ પાદાભિ વંદનમ. ભગવાન, હું ગળાનો હાર નથી ઓળખતો, હાથના કંકણ નથી ઓળખતો, પણ પગના પાંજે માતા સીતાના છે, હું રોજ પગે લાગતો હતો ને મારી રોજ નજર પડતી હતી, આ પાંજે માતા સીતાના છે. આ શબ્દ લક્ષ્મણ બોલ્યા છે. 13 વર્ષમાં માત્ર માતા સીતાના ચરણ જોયા છે લક્ષ્મણ, મોડા તરફ નજર નથી રાખી ગળાનો હાર કેવો છે. તો જે દેશમાં આવી સંસ્કૃતિ હોય, આવો આદર હોય, એ દેશમાં જેને ધર્મરાજ કહે છે ઋષિઓ, એ યુધિષ્ઠિર આવડી મોટી ગલતી કરે. ભરોસો આવે છે તમને? કોઈ પણ કાળે આ શક્ય નથી કે ભારતીય સંસ્કૃતિમાં, અને એમાં ઉચ્ચ ખાનદાન બહુ બને. હું માનું છું કદાચ કે અતિશય પછાત વર્ગમાં, જંગલી વર્ગમાં ક્યાં કોઈ બન્યું હોય, બની શકે. મેં તપાસ કરી તો પાછળથી મને ખબર પડી કે કર્ણાટકામાં અમુક એરિયામાં તકલીફ છે, કન્યાઓની બહુ શોર્ટેજ છે, અને એકદમ પછાત વર્ગમાં આવું થાય છે કે 2-3 ભાઈ હોય ને એક જ પત્ની મળે તો પછી બધા એની સાથે જ ફેરાફરી લે છે. કેમ? મુશ્કેલી છે, કન્યા મળતી જ નથી. કન્યાઓ એકદમ શોર્ટ છે, ઓછી છે, પણ એકદમ પછાત વર્ગમાં બને છે, ઉજળીવાત વર્ગમાં થતું નથી. દાખલા તરીકે અસમમાં કામરૂપ ડિસ્ટ્રિક્ટ છે, સ્ત્રી રાજ કહેવાય છે. ત્યાં કન્યાઓ વધારે જન્મે છે, છોકરાઓ વધારે જન્મે છે, કન્યા ઓછી જન્મે છે. કન્યા હંમેશા તંદુરસ્ત હોય છે, હોશિયાર દેખાવડી હોય છે. છોકરાઓ હંમેશા નબળા અને દુબળા હોય છે, પણ સંખ્યામાં જાજા હોય. ત્યાં એવી સંસ્કૃતિ છે કે કન્યા જાન લઈને જાય અને પરણીને વરને વડાવીને લઈ આવે. કન્યા નથી વડાવતા લોકો, વર વડાવે છે. અને એક જ કન્યા 3-3, 4-4, 5-5 લગ્ન કરે. દ્રૌપદીના 5 પતિ હતા એમ નહીં, અસમમાં સ્ત્રી રાજમાં એવું બને છે. એક ઘરમાં રાંધતો હોય, એક બકરા ચારવા જતો હોય, પછાત વર્ગ, ગરીબ વર્ગ છે બધા, એક ખેતરમાં કામ કરતો હોય, બધાને જુદે જુદે કામ સોંપ્યા હોય, અને ઘરની માલકણ કોણ હોય? પત્ની. ત્યાં માં જ માલિક હોય પ્રોપર્ટીની. વારસામાં દીકરીને માલિકાના હક મળે, છોકરાને નહીં. આવું સિસ્ટમ છે કામરૂપ ડિસ્ટ્રિક્ટમાં, ભારતમાં જ. અને આ જ સિસ્ટમ એ બોર્ડરથી લાગેલો ચાઇનાનો અમુક ભાગ છે ત્યાં પણ છે. તો સામે હિમાંચલમાં કન્યાઓ વધારે જન્મે છે, પુરુષો ઓછા. દરેક વ્યક્તિના 2-3-4 લગ્ન થાય છે. સમાવેશ તો કરવું ને, પરણેલા લોકો કન્યાઓ પરણાવે છે. તો એ પરિસ્થિતિ પણ છતાં ઉજળિયાત વર્ગમાં, શિક્ષિત વર્ગમાં, સમજદાર વર્ગમાં હજી સુધી ક્યાં એવું બન્યું ભારત વર્ષમાં નથી બન્યું. આ કઈ રીતે માની લો કે દ્રૌપદી 5 પાંડવોને પરણી ગયા છે? પણ સિરિયલો ને પિક્ચરો, લખાણે બંચાણ જે લખ્યું છે, અમે બધા અત્યાર સુધી હું જ બોલી જતો હતો, પણ આ વાતની મને 6 મહિના પહેલા ખબર પડી કે આવડો મોટો ઘોટાળો છે. હવે હું જ કથામાં 1000 વખત બોલ્યો હોઈશ, 5 પતિ,
પણ મને પછતાવું થાય કે ભાઈ જ્યાં સુધી અજ્ઞાન છે, વાસ્તવિકતા નથી જાણતા, એમ અનેક જાતની ભેળસેળ. હું ચોખ્ખી ના પાડું છું, 16,000 લગ્ન નથી કર્યા કૃષ્ણે, 8 જ લગ્ન કર્યા છે. એ પણ બદમાશી છે દુશ્મનોની. 16,000 કન્યાઓને આદર મળ્યો છે, એમને પોષણ અને રક્ષણ મળ્યો છે, બધાને એક એક મહલ મળ્યા છે. કેમ? આત્મહત્યા કરવા તૈયાર હતી. ક્યાં જઈએ? કોણ સ્વીકારશે? અમારું જીવન શું? અપમાનિત થઈને અમારે નથી જીવવું. મા બાપ નીચું જવું પડે, ભાઈ ભાભી એમને બહાર થઈએ, ભાઈ ભાભી એમને રાખે ન રાખે. ભગવાન કે નહીં, મરી જવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. ક્યાંય સન્માન ન મળતું હોય તો દ્વારિકામાં મળશે. તમે સ્વતંત્ર જીવન જીવી શકો છો, તમે ભક્તિ કરી શકો છો, સન્માનથી આદરથી રહી શકો છો. દ્વારિકામાં વધારે સ્થાન છે. 16,000 મહેલ ઉભા કરીને એક એક મહેલ ફાળવી દીધા, પણ લોકોએ લખી દીધું 16,000 લગ્ન કર્યા. આ કોણ લખ્યા? જે લોકોના હરમમાં 1,000, 1,500, 2,000 કન્યાઓ ગમે ત્યાંથી અપહરણ કરીને કિડનેપ કરીને રાખવામાં આવતી હતી. આ મુગલો, અરબના લોકો, મુસલમાનો સિવાય દુનિયામાં કોઈમાં આ રિવાજ નથી. તમારા અકબરના હરમમાં 1000 ઉપર લગભગ 1200 છોકરીઓ. દેશ આઝાદ થયો ત્યારે લખનઉ નવાબને 500, હૈદરાબાદ નવાબને 400. અંગ્રેજો છોડીને ગયા ત્યારની વાત કરું, ત્યાં સુધી હતી. એ લોકો આ બદમાશી કરી છે કે કહેવા થાય કે તમારે ભગવાન 16,000 કર્યા છે. જેમને આદેશ અને ઋષિઓ યોગેશ્વર કહ્યા છે, જેને આદેશ અને ઋષિઓ ભગવાન કહ્યા છે, જેની ગીતા તમે જોઈ લો, જેનો યોગ જો, યુદ્ધમાં જેનું શૌર્ય જો, ચક્ર હાથમાં હોય તો દુનિયા એક બાજુ થઈ જાય તો કૃષ્ણ એકલા ઘણા છે. એમને પાછા 16,000 લગ્ન કર્યા. તમાશો નહીં, બહુ ખોટો છે. એટલે રિસર્ચનો વિષય છે, અધ્યયનનો વિષય છે. લોકો કહે છે તો પછી સુધાર્યું કેમ નહીં? હજી સુધી ગુલામ છીએ. કઈ રીતે સુધાર્યું? હજી સુધી ગુલામ છીએ. અમે તમને હકીકત કહું, રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં જે ભેળસેળ છે, તુલસી રામાયણમાં ભેળસેળ છે. પ્રજ્ઞાચક્ષુ છે રામભદ્રાચાર્ય, આ કુંભ મેળો ત્યારે પ્રયાગમાં છે ને, એના પહેલા જે કુંભ મેળો હતો 12 વર્ષ થયા. તુલસી રામાયણ, વાલ્મીકી રામાયણ બંને એમને 1,000 પ્રતિ છપાવી, સુધારીને. કે જે ખોટી વાતો છે કાઢી નાખો, પ્રેસ મિસ્ટિંગ છે કાઢી નાખો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હવે એને ખોટું તો નહોતું કર્યું. પ્રયાગમાં લઈ ગયા હતા કે પ્રયાગમાં વેચેસ બધાને, ત્યાં જાહેરાત થઈ જશે એટલે પછી બીજી છપાવવામાં આવશે. અયોધ્યાના જ હનુમાન ગઢીના એક મહંત, હું નામ નથી લેતો, ડખો થાય છે, અડધી રાત્રે એમનો આખો કેમ્પ ઘેરી પડ્યા 200 સાધુઓને લઈને, અને કહે છે હાલ આગ લગાડું છું, સળગાવી દેવું છું, તને જીવતું નહીં છોડું, મારા દેખતા બધા પુસ્તકો બાળી નાખ. તને કોણે અધિકાર આપી છે? તું કેમ ચંચુબાત કરે છે? તું વાલ્મીકી છે, તુલસી આગળ નીકળી ગયો, એમ કે ગાળાગાળી કરી અને હાલ 10 લાખ રૂપિયા તું દંડ દે. પ્રજ્ઞાચક્ષુ છે બચારા, અને અડધી રાત્રે કોને બૂમ પાડે, ક્યાં જાય? એ બધી પુસ્તકો બાળી નાખીને 10 લાખ રૂપિયા આપ્યા પેલા લફંગાને. હું નામ નથી લેતો. આ 12 વર્ષ પહેલા ઘટના બની ચૂકી છે. એક વ્યક્તિ ભૂલ સુધારવા ગયો તો આ પરિણામ આવ્યો. अब સમજી લો કે આ ષડયંત્ર કોને કરાયું હોય, કેમ કર્યું હોય. એક સંત ભૂલ સુધારવા ગયો અને બીજા સંતે પુસ્તકો બાળી નાખીને 10 લાખ રૂપિયા દંડ કર્યો. અડધી રાત્રે જઈને ગાળાગાળી કરી. જો કદાચ કંઈ વાંધો હતો તો વિદ્વાનોની સભામાં શાસ્ત્રાર્થ કરવું જોઈએ, રિસર્ચ ચર્ચા કરવી જોઈએ. આમાં હમી તર્ક કરો, સાચું શું છે ગોતો. આ તો રીત નથી ને ગુંડાગર્દીની અડધી રાતની.
આ ષડયંત્ર કયા દુશ્મનોએ કરાયા હશે? હજી બ્રહ્મદાચાર્ય જીવે છે. ભરોસો ના આવે તો ફોન કરીને પૂછી લો આ ઘટના બની છે કે નહીં. હવે મને સમજાણું. સતત 1000 વર્ષથી અમે દુશ્મનોના રાજમાં જીવીએ છીએ. સન 14 એક હિન્દુ સત્તામાં બેઠો છે. તો જોવો છે ને, બધા વરુ ને બાઘ ને ભેડિયા ને કૂતરા એક થઈ ગયા. આ કૂતરાઓને એક કરનાર કોણ? અમારી સંસ્કૃતિના દુશ્મનો. બાકી દેડકાઓ કદી ભેગા થાય? પણ નથી સમજાવતું જે લોકોને, એને કેમ સમજાવવા? સવાલ છે. આ સ્થિતિ છે. આમાં તો ખજાનો પડ્યો છે, પણ સાચા હીરા કેટલા છે અને એમાં ડુપ્લિકેટ કેટલા છે? આ એક પ્રશ્ન છે વિદ્વાનો માટે, બહુ મોટો કોયડો છે. ભગવાન કરે અને શુદ્ધ સત્તા આવે સનાતન ધર્મની, તારે કચરો નીકળશે, ત્યાં સુધી નહીં નીકળે. રાષ્ટ્રમાં એટલો કચરો છે, ગ્રંથોમાં એટલું કચરું છે, અમારા જીવનમાં આચરણમાં પણ એટલું બધું કચરું છે. 1000 વર્ષનું કચરું છે. એકાદ દિવસ એકાદ મહિનાનું નથી. ભગવાનને પ્રાર્થના કરું છું, તું જ કાળ છે, તું જ પરમ સત્તા છે. જેટલી બરબાદી કરવી તેટલી કરી લીધી, થઈ ગઈ. હવે તો પાછો વાળ પ્રભુ. ભગવાન કૃપા કરે અને વાદળાઓ હટે ને ફરીથી સૂર્યપ્રકાશ એના સ્વરૂપમાં આવે, એવી પ્રાર્થના કરું છું ભગવાન. ભગવાન પ્રહલાદને હૃદય લગાડીને રોવે છે અને માફી માંગે છે. ત્યારે પ્રહલાદ રડતા રડતા માફી માંગે છે. ભગવાન આપની કૃપાથી બચ્યો છું. પ્રહલાદ સ્તુતિ કરે છે ભગવાનની. બ્રહ્માદેહ સ્વર્ગણા મુનિયોથ સિદ્ધા સત્વગતા મતયો વસામ પ્રવાહી નારાધિતમ પુરુગૈ પિપૃ કિમ તોષ્ટમરી સમય હરિરુગ્ર જાતે. ભગવાન આપના ઉદરથી ઉત્પન્ન થયેલા પુત્ર બ્રહ્મા આપને પ્રસન્ન કરી શકે. જગન માતા લક્ષ્મી જે આપણા હૃદયમાં સ્થાન પામે છે, એ આપને પ્રસન્ન કરી શક્યા. દેવતાઓ જે સદા આપને પ્રિય છે, એ ભયભીત દુર્ભય. તો શું નાનું અબોધ બાળક હું આપને પ્રસન્ન કરી શકું? નહીં. ભગવાન આપ તો સ્વભાવથી જ કરુણાવાન છો. ક્રોધ તો માત્ર આપની લીલા છે. આ સ્તુતિ કરી સાંભળીને ભગવાનને હસવું આવ્યું. તો ભગવાન નરસિંહ રોતા હતા, અચાનક હસી પડ્યા કે આ છોકરો નાનકડો ડાયો જબરો, બહુ સરસ વાત કરી. આ બધા બીવી ગયા. તો ભગવાન પૂછે છે પ્રહલાદને કે પ્રહલાદ, આ બધાની બીક લાગી, તને ન લાગી? કે ના. કે કેમ? કે મને ખબર છે આપ લીલા કરો છો. હાચો સિંહ આવે તો બીક લાગે, એ વાત સાચી છે. પણ કાલે સિંહનું મોઢું પહેરીને આવે તો બોલો તમે બીવા? તમને બધાને ખબર છે લીલા થાય. તો પ્રહલાદ કહે છે મને ખબર છે આપ લીલા કરો. અને ભગવાન ખકડ્યા. કે તો જબરો છે તું તો પ્રહલાદ તને ક્યારે બીક નથી લાગતી? પ્રહલાદ કે લાગે છે. ક્યાં બીક લાગે તને? કે પ્રભુ તમારી માયાથી બહુ બીક લાગે, મને રક્ષણ આપજો. ભગવાન હસે છે કે માયાથી કેમ બીક લાગે તને? ભગવાન માયા બહુ રૂપાળી દેખાય, બહુ લુભાવણી લાગે, લઈ જઈને પછી 84 લાખમાં નરકમાં નાખી દે છે, મને બીક લાગે. ભગવાન હસ્યા કે આ બાળક કેટલું તેજસ્વી છે, આમાં કેટલો વિવેક જાગ્યો છે. પ્રહલાદ કહે છે ભગવાન માયાના સુખો યન મૈથુનાદ ગ્રહ મેદ સુખમ તુક્ષમ કંડુ એને કર્યું રુ દુઃખ દુઃખમ. માયામાં દેખાતા સુખો તો દાદર ને ખરજો ખંજવાળા જેવા છે, એનાથી વધારે કઈ નથી. આ દાખલો કયો આપ્યો? જેને દાદર થઈ હોય કે ખરજો છો એને પૂછજો. જ્યારે ખંજવાળું પડે ને તો ખંજવાળોની મજા આવે, સારું લાગે. પણ ખંજવાળતા ધ્યાન ન રહે ને તો પાછા એમાંથી લોહી નીકળે અને એવી બળતરા થાય કે શરીર લઈને છોરી નાખવાનું મન થાય. જેને થયું એને પૂછજો.
જેમ જેમ તમે રોજ ખંજવાળતા જાઓ એમ એમ પ્રસરે હો, આખા શરીર તમને ફેલાઈ જાય. ખરેખર આ ખંજવાળું સુખ કહેવાય. દરેક ઇન્દ્રિયનો આ વિષય સાથેનો સુખ એ ખંજવાળવાથી વધારે નથી. કોઈ પણ ઇન્દ્રિયનું સુખ હોય, વિષયનું સુખ હોય. બીજું ઉદાહરણ આપે છે બહુ વિચિત્ર. ભગવાન આ સંસારને વિષયનું સુખ તો કૂતરા હાડકું ચાવે એના જેવું છે. હવે કૂતરા હાડકું ચાવે એવું બોલ્યા. આપણે બધા તો વિષય સુખમાં જ રાચ્યા પાચ્યા છીએ ને. કૂતરો ભૂખ્યો હોય ને અને ક્યાંક હાડકું પડ્યું હોય તો લઈને ચાપવા બેસી જાય. હવે સાચું બોલો, હાડકાથી પેટ ભરાય? આ ચવાય ખરું? તો કેમ ચાવે છે? અંદર ચરબી હોય છે ને ગંધ આવે એટલે પ્રયાસ કરે કે કદાચ તૂટે ને અંદરથી રસ નીકળે તો. પણ થાય શું? એ હાડકું એના કૂતરાના આ પૈડા હોય ને એમાં વાગે, એનું જ પોતાનું લોહી ઝરે અને જીભમાં લોહીનો સ્વાદ આવે કે હા હવે રસ આવ્યું. અલ્યા એનું નથી, તારું પોતાનું છે. પણ થોડી વાર પછી પૈડા દુખે, ચાવતા ચાવતા છોડીને ભાગી જાય. પણ પાછા 2 દિવસમાં પાછું હાજુ થઈ જાય ને, પાછું 2-4 દિવસ ફરી પાછા ચાબવા બે. જેમ કૂતરાને એમ લાગે છે કે રસ મને હાડકામાંથી મળે છે, પણ પોતું તારું મોઢાનું જ લોહી છે ભાઈ, એનું નથી. એમ જીવ સંસારમાં જે વિષયોનું સુખ ભોગવે છે ને એ હકીકતમાં વિષયમાંથી, પદાર્થમાંથી સુખ નથી મળતા, એ તમારા આત્માથી મળે છે. તમને ભ્રમ પદાર્થમાં થાય છે. જ્યારે જ્યારે તમારું મન શાંત થાય ને એમાં આત્મા પ્રતિબિંબિત થાય છે. પાણી હલતું હોય તો મોડું જોજો, દેખાશે. પણ પાણી સ્થિર થઈ જાય તો જેમ દર્પણમાં દેખાય એમ મોડું દેખાય છે. તો જ્યારે જ્યારે તમને ગમતી વસ્તુ મળી જાય છે તો મન ઠરે છે, જેમ જળ ઠરી હોય. આત્માનું પ્રતિબિંબ પડે છે. અમને લાગે છે આ વસ્તુમાંથી સુખ મળે છે. નહીં, હું કહું છું અતિશય પ્રિય ડીશ તમારા હાથમાં હોય અને મોઢામાં પાણી થઈ ગયું હોય, હા એ મજા આવી, આજે તો ભાવતું મળ્યું. પણ એક જ કોળીઓ જે મોઢામાં લીધું હોય અને ફોનની ઘંટી વાજે, ફલાણા ભાઈ એક્સિડન્ટ થયા, હો સાચું બોલજો, હવે કોળીઓ મોઢામાં જશે, અવાજ આવશે? જીભ તો એ નહીં છે, ડીશ તો એ નહીં છે, પણ નહીં, હવે મન વ્યાકુળ થઈ ગયું. દરેક બાબતમાં કોઈ પણ સુખ જોજો, મન વ્યાકુળ હશે તમને સુખ નહીં મળે. જે સુખ મળે છે તમારું મન ઠરે છે એટલે મળે છે. અને મનમાં સુખ નથી, મન તો ચંચળ દેવ છે, એ ઠરે છે એટલે આત્માનું પ્રતિબિંબ પડે છે એમાં. જેમ દર્પણમાં મોઢું દેખાય, સુખ વિષયમાં નથી, તમારામાં છે. સાચું બોલજો, દર્પણમાં મોઢું દેખાય છે પણ મોઢું દર્પણની અંદર હોય છે કે અહીં હોય છે? જ્યાં દેખાય છે ત્યાં નથી હોતું અને જ્યાં હોય છે ત્યાં કદી તમે જોયા નથી. સાચું બોલો, તમારું મોઢું તમે કદી જોયું છે? હું નથી માનતો જિંદગીમાં કોઈએ જોયું હોય. જો પોતાનું જોવા મળ્યું હોત તો સાચું કહું છું કોઈના મોઢા અમે ન જોયા હોત. આખી જિંદગી કોકના મોઢા જોઈએ છે, એનું કારણ છે કે પોતાનું કદી જોયું જ નથી. હંમેશા પ્રતિબિંબ જોવો છો. જ્યાં દેખાય છે ત્યાં હોતું જ નથી, જ્યાં હોય છે ત્યાં દેખાતું નથી. અને દર્પણોની ક્વોલિટી બહુ જુદી જુદી હોય છે. મ્યુઝિયમમાં જજો, એક દર્પણની સામે તમે વાહડા જેવા લાંબા દેખાશો, એક દર્પણમાં ઠીંગણા દેખાશો. ઘણા લોકો પોતાના જ ખૂબ દાંત કાઢે હો. દર્પણોનું મ્યુઝિયમ હોય છે. હું એક વાર જઈ ચડ્યો હતો, બાપરે બાપ, છોકરાઓ જાય તો ગજબ હસે છે. એકમાં તમે તગડા એવા પાડા જેવા દેખાશો, એકમાં તમારું મોઢું આ મોકું દેખાય. આ દર્પણમાં જ એ કારીગરી હોય છે, પોલિશ કરવામાં જ કારીગરી કરે. એકમાં તમે અષ્ટાવક્ર દેખાશો. હવે ખરેખર કયો દર્પણ સાચો? આ તો બધા છડમંગુર દ્રશ્યો છે, એ તો હંમેશા બદલાય છે.
એટલે પ્રહલાદ ભગવાનને કહે છે, ભગવાન આ સંસારના વિષય સુખો તો કૂતરા હાડકા ચાવે એવા છે, બીજું કંઈ નથી, મને માયાથી બચાવજો.